વડોદરા શહેરના હરણી રોડ પર આવેલ વિજયનગર L3 ફ્લેટમાં છત ધરાશાયી થવાની ઘટના સામે આવતા દોડધામ મચી ગઈ છે। છત પડી જતા નીચે પાર્ક કરાયેલા 3 થી 4 વાહનો દબાઈ ગયા હતા। આ ફ્લેટમાં કુલ 12 મકાનો આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે। જે આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાએ રહીશોમાં ભયનો માહોલ સર્જ્યો છે। જે હરણી રોડ વિજયનગર ફ્લેટમાં છત પડી જતા છત પડતા વાહનો નીચે દબાયા હતા। જે ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને 12 મકાનોવાળા ફ્લેટને લઈને મોટી દુર્ઘટના ટળી હતી। હરણી વિસ્તારમાં વિજયનગર જે છે વિસ્તારમાં મકાન ગ્રાઉન્ડ+2 2 માળનું બિલ્ડિંગ છે, તેમાં ટેરેસના ભાગેથી એક ભાગ જે જર્જરિત થશે એ પડ્યો છે। સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ કે એવું કશું નથી, ફક્ત બાઇકો વાહનોમાં નુકસાન થયું છે। અને વડોદરા ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમ થ્રુ પાણીગેટ ફાયર સ્ટેશન વોચરૂમમાં જાણકારી મળતા તરત જ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ અહીં ઘટના સ્થળે પહોંચી ગઈ અને આ જે બિલ્ડિંગમાં જે રહીશો હતા એમને સ્થળાંતર કાઢ્યા અને હાલ ફાયર બ્રિગેડની ટીમ અત્યારે કામગીરી કરી રહી છે। આગળ શું કાર્યવાહી થશે હવે આ ફ્લેટમાં? આ જે બિલ્ડિંગ છે એ માટે નિર્ભયતા શાખાને જાણ કરી આ બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કેવું છે એ એમના દ્વારા ચેકિંગ કરી નિર્ભયતા શાખા ડિપાર્ટમેન્ટ જે છે એ એમનો નિર્ણય લેશે। આપનો પરિચય સર? હું વડોદરા ફાયર બ્રિગેડ તરફથી અમિત ચૌધરી। આ હરણી વિસ્તારમાં વિજયનગર